કેવનની કોયલા રે તમારો સરવો છે સારો કેવનની કોયલા રે તમારો બીનેવાનો તમારો સરવો છે સાત તમારો બીનેવાને નાથ વનની બેનની સાસુરી તમારા કેવા હોશે માર તમારા કેવા હોશે માર મંડપમાં મોગેરા સન્માન વનની કોયલા રે તમારો સરવો છે સારો તમે વાલનો દરિયો અમે તરસા વાળી રાત તમે વાલનો દરિયો અમે તરસા વાળી રાત પણ વેલે રાયા બધો મારા વાલમ વાલી રાત તમે નથડી મુલવી લાવજો મારી માટું વાલી તમે નથડી મુલવી લાવજો મારી માટું વાલીડા પણ વેલે રાયા બધો મારા વાલમ વાલીડા કે અમે જાજેરી જાન દોડી આયા દેવાણ મારી વટમાં ભરે અમે મોટેરી જાનો લઈને આવ્યા દેવાણ મારી કચ્છમાં ફરે એવા ખારા કુવાના અમને પાણી પાયા એવા ખારા કુવાના અમને પાણી પાયા હવે
પોકરાણા શેરમાં વેવણ ધૂળના ઢેફા હવે વેલી દે મોટપની આ માયા વેવાણ મારી કચ્છમાં પરે અમે જાજેરી જાન દોડી આવ્યા વેવાણ મારી વચમાં પરે વેવાણ મારી વચમાં પરે વેવાણ મારી કચ્છમાં પરે વરરાજાની માને જાજા કરીને જય શ્રી કૃષ્ણ વેવાણ. કન્યાની માને પણ જાજા કરીને જય શ્રી કૃષ્ણ વેવાણ. વેવાણ હા વેવાણ. તમારી ઓળખાણ તો આપી પણ આ બેન કોણ વેવાણ? આમ ન થોકતા વેવાણ તમે પરિચય જ નથી કર્યો ને વેવાણ. હાવ પરિચય જ નથી તો જ પૂછતા હોય ને. કાઈ વાંધો નહીં વેવાણી અમારા રજવાડામાંથી જ છે મારા દેરાણી છે એટલે કે નાના વેવાણ છે. નાના વેવાણ છે. હા નાના વેવાણ ને પણ જાજા કરીને જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ વેવાણ. આવામ કઈ તકલીફ નથી પડી ને વેવાણ? કોઈ જાતની તકલીફ પડી નથી વેવાણ. એમ ખેમ પોકરણગઢ સુધી પહોંચી ગયા અને પછી પોકરણગઢ પહોંચ્યા પછી એમ ખેમ આયા મંડપ સુધી પહોંચી ગયા વેવાણ. તો વાંધો નહીં વેવાણ. હવે જાજો સમય લેવો નથી વેવાણ. અમારો કુંવર ક્યારનો માયરે આવી બેસી ગયો છે. પેલા એને પોખી લ્યો પછી ઉતારે જઈ સંગાથે બેહીને વાતું કરશું વેવાણ. ભલે વેવાણ. કે મેં તો લીધી રે કંકાવટી મારા હાથમાં કે હું તો હાલી રે હાલી જમાઈ પોખવા ભર્યો પલડા કે રોતાળ ભર્યો પલડા ને રોતાળ અહીંયા હરખનો માય હું તો હાલું રે યો તવળી રાય મર પોકમાં હું તો હાલી રે હાલી જમાય પોકમાં. મંડપ મધ્યે કન્યા પત્રવાનો સમય વર્તે ઘરમાંથી નીસરો સોયરા સુંદરી ઘરમાંથી નીસરો સોયરા સુંદરી વરરાજા જુએ તમારી વાતડી રે હું કેમાં આવું મારી સાસુ અમને અમારા દાદા દેખશે રે તમારા દાદાને શીખા જાને શું તમારા દાદાને શીખા જાને શું પછી રે મોટાની કન્યા પ્રાણ સુરે દાદા ગાલી ચા પથરાવો આપણા દીવાન ખાનામાં હે દાદા ગાલી ચા પથરાવો આપણા દીવાન ખાનામાં અરે ગાલી ચા પથરાવો ને જોશીને જોશીને ખબર જાવો આપણા દીવાન ખાનામાં રાધા તારી યાદમાં દલડું રણે છે મારું રાધા તારી યાદમાં દલડું રણે છે મારું એક જ દીવાનો તારો શ્યામ છે મારા
જલડું રણે છે મારું કાનિયા કાના તારી યાદમાં જલડું રણે છે મારું ગોકુળની સોની ગલીઓમાં મારા પાઘડીના સૂરો સંભળાય છે ઓ મારા પાઘડીના સૂરો સંભળાય છે ઓ પાઘડીના સૂરો સંભળાય છે તો આજે આગળ કીધું એમ બાબા બાલકનાથ ગૌશાળા લાપાસરી એમના લાભાર્થે આજનો આ કાર્યક્રમ અને માં જે કાંઈ ફંડ ફાળો જે કાંઈ રૂપિયા થાય મેં આગળ પણ વાત કરી અને બીજી વાર દોહરાવું કે ગવત્રીના નિભાવ અર્થે અને ખૂબ સુંદર આયોજન કર્યું છે જે કોઈ ભાઈઓએ આયોજન કર્યું છે એ પણ ધન્યવાદને પાત્ર છે 5 જ મિનિટનો સમય લઈ અને અહીંથી બોલીશ. એક ગવત્રીના નિભાવ અર્થે આવું સુંદર આયોજન કરવામાં આવ્યું છે અને વિશાળ સંખ્યામાં હું તમે સૌ ભેળા મળ્યા છીએ ત્યારે આ દેશમાં ધરતીમાં 3 જ વસ્તુને માં કહેવામાં આવી છે. એક હું તમે જેના ઉદરમાલી જેની કુખેથી જન્મ લીધો છે એ જન્મદાત્રીને માં કીધી છે. બીજા હું અને તમે જેના ખોળે બેઠા છીએ એ ધરતીને માં કીધી છે. અને ત્રીજી જો કોઈને માં કહેવામાં આવી હોય આ દેશમાં જ્યાં હું તમે ભારત વર્ષની અંદર જીવીએ છીએ એ દેશની અંદર ત્રીજી કોઈને માં કહેવામાં આવી હોય તો એ ગાયને માં કહેવામાં આવી છે. ભાઈ 5,500 વર્ષ પહેલા જે કૃષ્ણ પરમાત્મા ગવત્રીની સેવા કરી ગયો આજ પણ હું તમે જોઈએ છીએ કે ઘણી બધી ગૌશાળા છે નિસ્વાર્થ સેવા થઈ રહી છે. ગવત્રીની આવા કાર્યક્રમો થઈ રહ્યા છે ગાયોના લાભાર્થે ખૂબ સારી સેવા થઈ રહી છે. પણ હજી ક્યાંક મારી તમારી દ્રષ્ટિ પડે તો એવું જોવા મળે ક્યાંક ગવત્રી દુખી હજી ક્યાંક જોવા મળે. ધન્યવાદ છે જે સેવા કરે છે એના માટે. પણ 1 જ મિનિટ માટે કહીશ કે ગવત્રી જો નિહાકો નાખીને એમ કહેતી હોય કે ગોકુળ તણી ગાવલડી મને લીધી તો ભલે લીધી પછી ખીલે બાંધવી નહોતી હું નંદના નેહની ગાવલડી મને ખીલે બાંધી તો ભલે બાંધી પછી રખડતી મેલવી નહોતી હું નંદના નેહની ગાવલડી રખડતી મેલી તો ભલે મેલી મારી માથે કરવત મેલવી નહોતી હું નંદના નેહની ગાવલડી કરવત મેલી તો ભલે મેલી મારા માસને ચૂથવું નહોતું નંદના નેહની ગાવલડી મારા માસને ચૂથું તો ભલે ચૂથું એને મુંબઈની બજારમાં વેચવું નહોતું નંદના નેહની ગાવલડી એને મુંબઈની બજારમાં વેચ્યું તો ભલે વેચ્યું એને ખાવામાં લેવું નહોતું નંદના નેહની ગાવલડી અને એને ખાવામાં લીધું તો ભલે લીધું પેલા મને માં કેવું નહોતું હું નંદના નેહની ગાવલડી. આ જ્યારે ઘટના છે ત્યારે આ વર્તમાન સમયની અંદર ખૂબ ધન્યવાદ ને કરોડો દંડવત વંદન છે જેમણે આયોજન કર્યું છે અને જે ગૌ સેવકો ગવત્રીની સેવા કરે છે કારણ કે અબોલ અને એમાંય આપણે ત્યાં એને માં કીધી છે. આપણે ત્યાં ભજનોમાં એનો ઉલ્લેખ કર્યો છે કે ગાવડી પોતે પોતાનું દૂધ નથી પીતી ઉપકારી એનો આત્મો. ત્યારે આજે સુંદર મજાનું આયોજન કર્યું છે. વચ્ચે 1 જ સેકન્ડનો પ્રસંગ આપીશ. વડીલો બેઠા છો. એક આકાશમાંથી એક હંસ અને હંસલી ઉડે જાય. તમે જોજો સાર્થક કાર્યની અંદર સારા કાર્યની અંદર કોઈ એમ કે ભાઈ શું છે આ બધું એટલા બધા ધર્માદાના કાર્ય કરવા પડે પરમારથી કાર્ય કરવા પડે આ તે પેલું બીજું એનો શ્રેષ્ઠ ઉદાહરણ તમને 1 જ સેકન્ડમાં આપું. એક આકાશમાંથી એક હંસ અને હંસલી ઉડે જતા હતા. આ વાત છે ને સિગમ જેવી છે. લાંબી કરવા બેહો તો એ અડધી કલાક થાય પણ મારે ઈ અને ટૂંકી કરવા બેહો મૂકી દો તો એ ભેગી થઈ જાય એટલે 1 સેકન્ડમાં પૂરી થાય. એ આકાશમાંથી હંસ અને હંસલી ઉડી જતા હતા. એમાં હામો કાગડો મળ્યો. કાગડાએ હંસલીનો હાથ પકડ્યો એટલે હંસે એમ કીધું કે મૂકી દે મારી હંસલી છે. કાગડો કે ભાઈ કોણે કીધું? આ હંસલી છે આ કાગડી છે. બહુ ટૂંકામાં કહું. હંસ કે હંસલી છે કાગડો કે કાગડી છે
બે કે તુંય ખોટો અને હુંય ખોટો, આનો નિર્ણય પંચ કરશે. આ વડીલો સાંભળે છે એટલે કહું. અને કાગડો અને હંસ બે પંચ પાસે આવ્યા. પેલા ગામની માલિકો પંચ હતો આપણો પેલાનો સમય. આ દ્રષ્ટાંત ખાલી કાગડાનું ને હંસનું છે, ખાલી સાંભળજો. ઈ બે પંચની પાસે આવ્યા ને એને કીધું, હંસે કીધું કે આ હંસલી છે, કાગડાએ કીધું કે આ કાગડી છે. પંચે ચુકાદો આપ્યો કે ભાઈ છે ધોળી. એને એમ થયું 24 કલાક આપણે કાગડા ભેગું રહેવું અને હંસની તરફેણમાં ચુકાદો આપવાનો કોઈ અર્થ નહીં, કે ભાઈ છે ધોળી પણ આ છે કાગડી. કાગડાની તરફેણમાં ચુકાદો આવ્યો. હંસની આંખમાં આહુડા આવ્યા. હંસની હાથી નીકળી ગયો. જાતા જાતા કહેતો ગયો કે એ કાગડા, માન સરોવરના મોતી ચણવા વાળો હંસલો છું, તને મેલીશ નહીં. ટૂંકામાં કહું, કાગડાએ કેસ કર્યો. જે દિવસે કોર્ટમાં હંસે કેસ કર્યો ને જે દિવસે કાગડાને કોર્ટમાં હાજર થવાનું, એના આગલા દિવસે બહુ ટૂંકામાં કહું કે કાગડો છે જજ સાહેબના ઘરે પહોંચી ગયો. જજ સાહેબને કીધું કે સાહેબ મને ઓળખો. કે હા ભાઈ ઓળખું જ ને. કાગડો કે એમ નહીં, બીજી રીતે. કે બીજી કઈ રીત? કાગડો કે સાહેબ પિતૃનો પ્રતિનિધિ છું. કે કેવી રીતે? કે તમારા કોઈ વડવા ઉપર આવ્યા હોય એની પાછળ તમે શ્રાદ્ધ નાખો. આપણે બધા નાખતા હોય. કે હા. કે ખાવા કોણ આવે? કે કાગડા. કે તો તમારા માવતર ઉપર આવ્યા છે? કે હા. એની પાછળ શ્રાદ્ધ નાખો છો? કે હા. કે તમારા માવતરનો મને રોજ ભેટો થાય છે. જજ સાહેબ કે તો એકવાર મને મુલાકાત કરાવો ને મારા માવતર આરે. એક શરત. શું? કાલ મારો કેસ તમારી પાસે આવે, હું જ ખોટો હું. હંસ એમ કે હંસલી, હું એમ કઈ કાગડી. હકીકતમાં હંસલી જ છે, પણ તમારે મારી તરફેણમાં ચુકાદો આપવાનો, પછી તમારા માવતર આરે ભેટો કરાવો. કે પાકું, હાલો. કીધા મુજબ ઈ જ પ્રમાણે નિર્ણય આવ્યો. જજ સાહેબે કીધું કે હા ભાઈ છે ધોળી પણ છે કાગડી. અને હંસ ત્યાંથી નીકળી ગયો કોર્ટમાંથી. પછી કાગડો વાહે નીકળ્યો. કાગડો ગયો ને પછી જજ સાહેબે કીધું કે ઉભા રહ્યો કાગડા ભાઈ, તમારી તરફેણમાં ચુકાદો તો આપ્યો, પણ હવે તો મારા માવતરનો ભેટો કરાવો. છેલ્લો પ્રસંગનો પ્રાણ સાંભળજો. કાગડાએ કીધું કે હા હાલો સાહેબ, હાલો મારી ભેગા. જજ સાહેબને લઈ અને કાગડો આખા ગામની જ્યાં ગંદકી ભેગી થતી હતી ઈ ગંદકીની માલિકો લઈ જાય અને ઈ ગંદકીની અંદર બે જીવડા કદબદે. એમાં આઈ કાગડાએ જજ સાહેબને એમ કીધું કે સાહેબ આમાં એક તમારી માં અને બીજો તમારો બાપ છે, અને જજ સહી હલી ગયો કે ભલા માણસ, હું જજ અને મારા માવતર આઈ ગંદકીમાં હોય ખરા? કાગડો કે સાહેબ હંસલી હંમેશા હંસલી જ હોય, કાગડી હંમેશા કાગડી જ હોય. આવા ખોટા ચુકાદા આપે એના માવતર ગંદકીમાં જ હોય. ભલા માણા, એમાં કહેવાનું ન હોય. કહેવાનો અર્થ, કોઈ પણ સત્કાર્યની માલિકો તમે ક્યાંય પણ લાંબો હાથ કર્યો હોય એનું પુણ્ય તમારા પૂર્વજો સુધી પહોંચે. ત્યારે અહીંયા અમારું જય બજરંગ રામા મંડળ પીરવડ, અમારે પ્રમુખ ભાઈ વનરાજભાઈ કાઠી ન હોય તો નભે નહીં એમ પોતે એક છત્રી અને એનો પોતાનો એવો વિચાર પોતાના ગામની અંદર એક પૂર્ણ પરમારથી કાર્ય કહેતા લુલી લંગડી બાડી બોબડી નિરાધાર જે કાંઈ ગવત્રી હોય એની સેવા અર્થે જ્યાં પણ મંડળ રમ્યું હોય, પ્રોગ્રામ તો ઘણા કરીએ છીએ, જે કાંઈ પૈસા વૈધા હોય પોતાના ગામની અંદર એક ગવત્રીના નિભાવ અર્થે વાપરવા. એ ઉપરાંત ગામમાં કોઈ પણ સત્કાર્ય હોય પીરવડની અંદર, પછી મંદિર બંધાવવાનું હોય તોય ભલે, કોઈ સ્મશાનનું જાહેર કાર્ય હોય તોય ભલે, કોઈ પણ કાર્ય હોય એવા કાર્યની અંદર અમારું આ મંડળ જે કાંઈ રૂપિયા વધે એ રૂપિયા અર્પણ કરી દે છે. એક નિખાલસ ભાવથી અમારે વનરાજભાઈ સેવા કરી રહ્યા છે. ત્યારે અને અમારા મંડળનું સંચાલન કરી રહ્યા છે. મંડળનો કોન્ટેક્ટ પણ એમના નંબર ઉપર થઈ રહ્યો છે. અને અહીંયા આજનું જે આયોજન છે, જે કાંઈ રૂપિયા થાય એ કીધું એમ કે બાબા બાલકનાથ ગૌશાળા લાપાસરી એક ગવત્રીના નિભાવરથી આપણે અર્પણ કરવાના છે. આપ બધા આપતા આવ્યા છો અને આપો છો. વિશેષ અહીંથી કહેવાનું ન હોય, બેનબા સગુણાના લગ્નના પ્રસંગ સુધી જ્યારે અહીંથી અમારું મંડળ પહોંચ્યું હોય ત્યારે અહીંથી સગુણાબેનના લગ્નની કંકોત્રી રૂપી જોલી આપની વચ્ચે આવી રહી હોય, ફૂલ નહીં તો ફૂલની પાંખડી અર્પણ કરી અને જોડીને વધાવજો. વિશેષ ન કહેતા રામદેવજી મહારાજની જીવન લીલાને આપણે આગળ માણીએ. ધન્યવાદ. જય લખતણી. અરે પેલા પેલા મંગળિયા વરતાય શોભા ઘણી કહેવાય.
અરે પેલે મંગળ સોનાના દેવાય પેલા મંગળ પૂરા થાય થાય અરે બીજા બીજા મંગળિયા વરતાય અરે બીજે મંગળ રૂપાના દાન દેવાય અરે આમારી તે બીજા મંગળ પૂરા અરે અગ્નિ દેવની સાક્ષીએ ફેરા ફરાય ઓ મંગલ ભવન મંગલારી રમ સુદશરથ અજર બિહારી રામ સિયા રામ જય જય રામ રામ સિયા રામ જય જય રામ ઓ રઘુકુળ નીતિ સદા ચાલી આઈ પ્રાણ જાય પર વચન જાય રામ સિયા રામ જય જય રામ રામ સિયા રામ જય જય રામ સૌના કષ્ટ હરો છો દયાળા તમે કષ્ટ ભજન કેવાણા સૌના કષ્ટ હરો છો દયાળા તમે કષ્ટ ભજન કેવાણા એ હનુમાન ભીડ ભંજન મારા ભવ ભય દુઃખ હરનાર સાળંગપુર વાળા હનુમાન દાદા સાળંગપુર વાળા હનુમાન દાદા સૌના કષ્ટ હરો છો દયાળા તમે કષ્ટ ભજન કેવાણા સૌના કષ્ટ હરો છો દયાળા તમે કષ્ટ ભજન કેવાણા એ હનુમાન ભીડ ભંજન મારા ભવ ભય કરનાર સાળંગપુર વાળા હનુમાન દાદા સાળંગપુર વાળા હનુમાન દાદા સાળંગપુર વાળા હનુમાન દાદા અને એવી જ આ બાજુથી અમારે ભાઈની જો કોઈ સરસ મજાની ફરમાઈશ હોય ભાતીગળ લગ્ન ગીતની અને ફરમાઈશને માંડીને ગાવું હોય ત્યારે એ હજારો આથીડા વીરા તારી જાન મારે એ હજારો આથીડા વીરા તારી જાન મારે એ 92 લાખ
અરે મારા તે વીરની પોપટ સારથી બોલી પંખી પ્યારા લાગે મારા રાજ. એવા મવડી ગામના આડાયાવાળા રસ્તા નજરે નહોતા જોયા મારા રાજ. અરે મારા તે વીરને હોશિલા મામાએ પૂછ્યું બાનેજી કેમ મોડા મારા રાજ. કેડે 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 કટારી અલમેરી લાડી અમે સુરત શેરિયા તા. કેડે 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 કટારી અલમેરી લાડી અમે સુરત શેરિયા તા. એવા સુરત શેરના સોના લઈને લાડી તારે મોલાવ્યા. એવા કાલુપુરના રાજા પીરું તમે મોડા કેમ આવ્યા. એવા એસાને અલબેલા વીરા મારા પીણાને પીતી વરિયા માડી જાય આવું મારો એક વાર. એવા એસાને અલબેલા વીરા મારા પીણાને પીતી વરિયા માડી જાય આવું મારો એક વાર. ભારત વીરને પોપટ હરકી બોલી પંખી પ્યારા લાગે મારા રામ. ભારત વીરને પોપટ હરકી બોલી પંખી પ્યારા લાગે મારા રામ. જય હો. એવા મીઠી લસેરના આડાય બડા રસ્તા નજરે નહોતા જોયા એમ જ મામા મોડા મારા રામ. અને એવી જ આ બાજુ છે મારે પંકજ ભુવાની સરસ મજાની ફરમાઈશ હોય ને પીપળિયાના પીરને અહીંથી યાદ કરવો હોય ત્યારે સૂતો રે હોય તો ધણી મારા જાગજે રે. આજ સૂતો રે હોય તો પીર મારા જાગજે રે. રામદેવ કરો ને એ સહાય. જાના જાણી રે
મધદરીએ પોકારે પીરને વાણિયો રે અને ડૂબતા તારે મારો તાનહાર હાથો રે ધણી રે પીપળિયાનો પીરની રે સજાના ધણી રે પીપળિયાના પીરની રે એ ઢોલા ઢબુયાને વર કન્યાના હાથ મળ્યા રે એવા જાવા જ્ઞાને વર કન્યાના હાથ મળ્યા રે એ શરણાઈ વાગીને વર કન્યાના હાથ મળ્યા શરણાઈ વાગીને વર કન્યાના હાથ મળ્યા ઢોલા ઢબુયાને વર કન્યાના હાથ મળ્યા રે વાજા વાગ્યાને વર કન્યાના હાથ અરે હાથ એવા હાથ મળ્યા અને એ બીજા બાજુથી અમારે શક્તિ હોટલ વાળાને 501 રૂપિયા આપીને ફરમાઈશ હોય આ ભગવતી ભેખડવાળી મચ્છોમાં અહીંથી યાદ કરવાય ત્યારે ભેખડવાળી મચ્છો તારું સપનું પૂરું કરશે કરશે ભેખડવાળી મચ્છો તારું સપનું પૂરું કરશે તારો લાખો માં તારી એની એની જોઈને દુનિયા કરશે ને સલામ સલામ હે તારા રાજા રજવાડા જોઈને કરશે રે સલામ એ ભેગડવારી માં મચ્છો મારી માં મચ્છો ઓ નો લે તો લોન કે તું નો લે તો વ્યાજવા ભેખડવારી મચ્છો માં આવશે ઘર બેઠા તને આપવા અરે દુનિયા તો જગાણી છે મોઢે મીઠું બોલ છે તારી પીઠ પાછળ તારી એ વાતો કરશે મારી મચ્છો તારું સપનું પૂરું કરશે કરશે મારી મચ્છો તારું સપનું પૂરું કરશે તારો લાખો માં પગાર તારી રેણી કેણી જોઈને દુનિયા કરશે રે સલામ હે તારા રાજાને રજવાડા જોઈ કરશે ને સલામ એ બીજા બાજુથી અમારે જાનકી ગ્રુપની સરસતાની ફરમાઈશ હોય જમિયલ સાહેબ દાતારની
સરસ મજાની ફરમાઈશોને ફરમાઈશને માલ લઈને ગાવું હોય ત્યારે એ મારા ચામડાની સીવડાવું જમિયલ સા તમારી મોજડી એ મારા ચામડાની સીવડાવું દાતાર તમારી મોજડી હા મારું જાનકી ગ્રુપ હા મારું જાનકી ગ્રુપ બાજુથી મારે ભાઈની જો કોઈ સરસ નાની ફરમાઈશ હોય સોરઠિયા પરિવારના સુરાપુરા એવા અજા બાપાને અહીંથી યાદ કરવાની ફરમાઈશ હોય ને ફરમાઈશને માન દઈને ગાવું ત્યારે એ માથે પાઘડિયું દાદા પગમાં મોજડિયું જો અજા બાપા તમારે માથે પાઘડિયું જો પાઘડિયું જો મોજડી લે તમારી મોજડી લે રૂજો સોરઠિયા પરિવારમાં મોજડી લે રૂજો એ તેડા રે આવ્યા બાપા તેડા રે આવ્યા જો સોરઠિયા પરિવારમાં તેડા રે આવ્યા જો આવજો અને એવી જ આ બાજુથી મારે ભાઈની જો કોઈ સરસ નાની ફરમાઈશ હોય હવેલીની અને ફરમાઈશને માન દઈને ગાવું હોય ત્યારે એ નવસો નવી હવેલી વાળા તમે હોશે પૈણો ને પથુવીરા મારા એક ભાઈને ઘોડીનો છે શોખ લાડડી લાગે તમારી ટોપ જાનવેલી જવાની એ ઊંચાઈના શોખ ને ઊંચાઈના ખર્ચા એ નવસો નવી હવેલી બટડાવાળી છોડવાની યાદ કરવી હોય ત્યારે હે દાદો હુરજ રે એવું દે ને હોન બાયા બર રે દાદો હુરજ રે એવું દે ને હોન બાયા બર આધાર
એવી જ આ બાજુથી અમારે ભાઈની જો કે સરસ મજાની ફરમાઈશ હતી મેલડીમાંના દાખલા અને ફરમાઈશને માન દઈને ભગવતી મેલડીમાં નાઈથી યાદ કરવાની ઈ મેલડી રમવા આવતી હોય પણ કેવી આવે બાપ એ હાલો રમવા આવે માડી રમવા આવે મારી મેલડી માવડી રમવા આવે આવે બા આવે આવે બા આવે બા એવી જ આ બાજુથી અમારે ભાઈની જો કે સરસ મજાની ફરમાઈશ હોય ને કમઠિયાની સરકારને અહીંથી યાદ કરવી જાય મારી કમઠિયાની સરકાર ને મામા મારા મોજીલા હે મારી કમઠિયાની સરકાર ને મામા મોજીલા એવી જ આ બાજુથી અમારે કૃષ્ણા કેન્ડી એમની સરસ મજાની ફરમાઈશ હોય અરજી સુણીને આ આવતી હતી ને ફરમાઈશ ને માન દઈને ગાવું હોય ત્યારે મારી અરજી રે સુણીને આઈ મારી અરજી રે સુણીને આઈ આવતી રે મારો હાથ રે ઉડીને જાય આવતી રે માં ઓડલ મારે કામકારી હે માં ઓડલ મારે કામકારી માઓ કારી માઓ માતાજીને લડી 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 લાય ગોપાલ પછી એતથી બે હાથને લાંબા કર્યા હરે વીર નવઘણ ના વો વર્ણા લિયા તેદી ચકલી રે પાણી રે અરે હારે તેદી ચકલી રે બનીને માઓ અરે ચકલી રે બનીને ભાલે આવતી રે મારો હાથ રે ઉડીને આય આવતી રે માં ખોડાલ મારે ખમકારી હે માં મોગલ મારે મચડાડી અરે માં ખોડાલ મારે ખમકારી ઓ મોગલ મારે મચડાડી અને સનાતન આઈસ ગોલા એમના તરફથી એક સરસ મજાની અહીંથી ઓફર બહાર પાડવામાં આવી છે કે આવતી રામનવમી નિમિત્તે
3 આઈસ ગોલા સાથે 1 ગોલો ફ્રી. તો વહેલી તકે પહોંચી જાજો સનાતન આઈસ ગોલામાં. અરે ત્રીજા મંગળિયા વરતાય શોભા ગણેરી કહેવાય. અરે ત્રીજે મંગળ ગાયો ના દાન દેવાય શોભા ગણેરી કહેવાય કહેવાય. અરે આવી રીતે ત્રીજા મંગળ પુરા થાય ઉઠ જાવ વરવણિયા વરરાય રાય. અરે ચોથા મંગળિયા વરતાય દીકરી ના દાન દેવાય વાય. અરે આવી રીતે ચોથા મંગળ પૂરા થાય બેસો વરઘોડિયા વરરાય. એ તને આમ ગોતું તેમ ગોતું આમ ગોતું તેમ ગોતું તારો સંગાથ રે માલમ ગોતું તારો સંગાથ. અરે હું જાણું તું જાણે હું જાણું પછી તું જાણે જાણે જગતનો નાથ રે વાલા જાણે જગતનો નાથ. આભ ધરતી મળે કે ના મળે ચાંદ સંધ્યા ઢળે કે ના ઢળે તમે જોડે રે જોરાજ જોડે રે જોરાજ જોડે રે જોરાજ જોડે રે જોરાજ જોડે રે જો. દ્વારિકાધીશની જય રામદેવજી મહારાજની જય. અને આ બાજુથી ભાઈની છેલ્લી ફરમાઈશ હોય. જો કોઈ છેલ્લી ફરમાઈશ, કારણ કે ફરમાઈશ લેવામાં જો હવાર પાડી દેવું તો રમશું ક્યારે, અને વાતે હાચીને ભાઈ પથારી કરવામાં હવાર થઈ જાય તો પછી હું ક્યારે. એટલે છેલ્લી ફરમાઈશને માંડીને ગાવું હોય ત્યારે એ હાલો રમવા આવે માડી રમવા આવે મારી ભાડલાની ગેલ માડી રમવા આવે આવે બા રમવા આવે આવે બા. રમવા દેજો 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 દેજો. આલો તોરણ બંધાય મના તોરણિયા બંધાય લીલુડા માંડવડે તોરણ બંધાય. આલો રમવા આવે માડી રમવા આવે મારી ભાડલાની ગેલ માડી રમવા આવે મારી ભાડલા વાડી માડી રમવા આવે મારી ગેલ માવડી રમવા આવે. વેવાણ બોલો ને વેવાણ. સમય અનુસાર લગ્નની બધી વિધિ પૂર્ણ થઈ ગઈ. જટ કરી એમને વિદાય આપો એટલે અમે અમારા રજવાડામાં બિરાજમાન થાય. વેવાણ વેવાણ વિદાય તો આપવાની જોઈ ને તમને વેવાણ. એટલા બધા ઉતાવળા કેમ થાવશો વેવાણ? વેવાણ ક્યારે આ જાન લઈને અમે પિંગલગઢ પોગી ક્યારે એના હામયા થાય ને ક્યારે જમવા ભેગા થાય અમે. એવું છે? એટલે કહું જટ કરીને વિદાય આપો એટલે અમે અમારા રજવાડામાં બિરાજમાન થાય. ના વેવાણ તમે કીધું કાંઈ વાંધો ને. ઉતારે ગોલાની વ્યવસ્થા છે, ચા પાણીની વ્યવસ્થા. ચા પાણી તો 5 મિનિટ અને 5 મિનિટ આવ્યા કરે છે, કાંઈ ઉપાધિ જ નથી વેવાણ. એ તો વ્યવસ્થા જેવી કરી છે ને વેવાણ અમે. અરે
તો પછી ઉતારે વ્યવસ્થા કરી પણ મારા દેરાણી માંડવે થી આયા હતા તો ચા વાળા આવ્યા હતા હા તો ચા દઈને વયા ગયા. પછી આવ્યા જ નહીં? પછી આયા આવ્યા હતા તો મારા દેરાણી માં હતા એટલે ઈ કાંઈક આટા મારે છે એના મગજમાં કાંઈક હાલે છે, કાંઈક તમને કેતા હોય એવું લાગે પણ કઈ હકતા નથી વેવાણ. પણ હું તો બોલો- સમજુ ને. બોલો ને વેવાણ. વેવાણ બોલો ને વેવાણ. અમે મોટું બધું લિસ્ટ આપ્યું હતું વેવાણ બધું આપી દીધું છે. તમામ વસ્તુ મૂકી વેવાણ. વેવાણ તો બહુ સારા કા. એમાં લિસ્ટમાં અમે પહેલી લીટીમાં એવું લખ્યું હતું વેવાણ શું વેવાણ? કે ઓલું ટીવી મૂકજો. મૂક્યું છે ને વેવાણ? કઈ મૂક્યું? LCD ભીતમાં ચોટી જાય છે ઈ. ઈ જ મૂક્યું વેવાણ. તો બહુ સારું લ્યો. એવું જ લખ્યું તું ખાલી ટીવી મૂકજો હા? એવું. તો ચોટાડવા હાથું ગુંદર નો ડબ્બો નો લખી પણ નખાય. ગુંદરનો ડબ્બો તમારે શું કરવો વેવાણ? તા ગુંદર વગર અમારે ભીતમાં કેમ ટીવી ચોટાડવું? એટલી બધી ઉપાધિ કરવામાં સ્ટેન્ડ અને કારીગર બે હારે મોકલશું તમારા જોડામાં ફિટ કરી જાય વેવાણ. એવું તો ક્યાં ઉપાધિ તો આપણે? તો ક્યાં કઈ વાંધો છે પણ કાઉન્સમાં અમે એવું લખ્યું હતું વેવાણ કે રિમોટ ભેગો નહીં મૂકતા. પણ રિમોટ તો ભેગા આવે જ તે ને વેવાણ. પણ તમને ના પાડી તો તમારે શું કામ મૂકો જોઈએ? રિમોટ કંપની માંથી જ ભેગા પણ આવે વેવાણ. રિમોટ ની ન્યા કઈ જરૂર જ નથી વેવાણ. વેવાણ અમારા રજવાડામાં રિમોટ ની કશું જરૂર છે જ નહીં. સમજાણું નહીં વેવાણ. ન્યા રિમોટ નું કાઈ કામ નથી વેવાણ. ન્યા હું રિમોટ જેવી સૌ ટીવી સામું ઊભી રહી જાવ એટલે ઓટોમેટિક ચેનલ ફરી જાય. એવું છે? હા પણ ક્યારેક બાર ગામ ગયો તો વેવાણ હું નથી. આ મોરાવી આવો. વેવાણ હું ટીવી સામે ઊભું રહી જાઉં તોય ચેનલ તો ફરે. એવું છે? હા વેવાણ. પણ તમે બે ને હોય ત્યારે વેવાણ. વેવાણ અમે બંને દેરાણી જેઠાણી ન હોય ને તો ટીવી સામે મારા હાહુ ને ઉભા રાખી દે અને જો મારા હાહુ ને ટીવી સામે ઉભા રાખી દે તો ટીવી જોવા પણ જ નો રે વેવાણ. એટલે વેવાણ ટીવી નો ફટાક્યો થઈ જાય વેવાણ. એટલો બધો તમારે હાવનો કરંટ છે? તો વેવાણ અમે તો ખાલી જીરો ના લેમ્પ છે. એવું છે? ગોડાઉન તો હજી ઘરે છે, હાલી હકતા નથી એટલે અમે જાનમાં લઈ આવ્યા નથી હારે. તમે ખાલી સેમ્પલ અમે તો ખાલી સેમ્પલ છે વેવાણ. અને વેવાણ દીકરીને જાજુ રડાવતા નહીં. તમારા પોકરણગઢની બાઈનું શું થાય? દીકરી દુઃખમાં જાતી છે વેવાણ. અમારા રજવાડામાં ન્યા એક હળી ભાંગીને હળીના બે ભાગ કરવાના નથી. હોનાની હાકડે રૂપાની પાટે એક મજાનું કીચડું કીચડું ઝૂલવાનું જ છે વેવાણ. જો તમારી દીકરી થઈને રે તો અમે એના માવતર થઈને રહેવું. પણ કેમ વેવાણ, બોલ્યા નહીં? પછી તો તમારા હાથમાં કે દીકરી તરીકે શું કયો વેવાણ? વેવાણ સાસરે આવે પછી તમારા હાથમાં કે દીકરી તરીકે રાખવી કે વહુ તરીકે કાઈ વેવાણ? ની વેવાણ તો ફેરું નાળિયેર કહેવાય. ન્યા આવે પછી ખબર પડે કે વેવાણ હા, અમારા તમારી દીકરી જો ના દીકરી થઈને રહી તો અમે એના માવતર જ છે વેવાણ. એવું છે વેવાણ? અને જો આવતા આવે જીભા જોડી કરશે ને અમારા સામે લાંબા ટૂંકી આંગળી કરશે તો પછી મને કોકિલા મોદી થતા વાર નહીં લાગે વેવાણ. પણ વેવાણ ઈ તો બતાવવા માંડ્યા તમારું રૂપ અહીંયા જ વેવાણ. તમે કાઈ રૂપ નથી બતાવતા એ તો ડારો ડપારો રાખવો પડે એટલે ખબર પડે કે બાનો મગજ કેટલો કડક છે. નકર પૂછવામાં અમુક ડોહ્યુને 80 વર્ષે પાછા લુગડા ધોવાના વાર આવી પણ જાય. વેવાણ ઈ તો આપણે હાહું ધોવડાય તો આપડા વાર આવે વેવાણ. અમારા હાહુને તો બહુ હાચવી વેવાણ. અમને જોઈને આમ રડ્યા અમારા કરે હાહુ કાં? તો અમને જોઈને રડ્યા કરે. એટલે તમે રોવરાવતા હશે નહીં વેવાણ? એમ નહીં વેવાણ. તો મારા હાહુ એમ કહીને રડતા હોય કે આવી હોવું દીવો લઈને ગોતવા જાય તો નો તોય નો મળે. મળે. એટલે હરખના આંસુ પડી જાય. હા વેવાણ. ને વેવાણ કરિયાવરમાં તમે અથાણું બધાય મૂકી દીધા. બધાય મૂક્યા કઈ છે. કઈ મૂક્યા? તમને ક્યાં ભાવે ઈ કયો ને વેવાણ? ગાજરનું, મૂક્યું છે. કેળાનું, ઈ પણ મૂક્યું છે. ગુંદાનું. ગુંદાનું તો મૂક્યું અરે છે. બધા હાથના મૂક્યા હોય ને તો પાછા લઈ લેજો પણ એ ગુંદાનું હાથનું નહીં ભૂલતા. એવું કેમ વેવાણ? અરે પણ તમાર વેવાઈને ગુંદો ભાવે. એવું? હા, અરે ક્યારેક હું હાથનું કરવા બેઠી હોય ને હા. તો ઠરિયા હો તો ગુડ નો ગરસી જાય. એવો ગુંદો ભાવે? હા, ઠરિયો નો કાઢવા દે. તો બે બહેણી મૂક દેવું એમ? હાથી મૂકી દેજો, કાઈ વાંધો નહીં વેવાણ. અહીંથી ઘડીક થાય ત્યાં હું જાઉં છું ને આવું છું ને તમારા માંડવાની બાજુ વાતું કરે કે સગુણાના તો કોઈ ભાગ ખુલી ગયા. એવું વેવાણ? હા, ઈ કે એની સાસુ માં સાક્ષાત કૌશલ્યાનો અવતાર છે મારું એવું કેતા હતા. પણ આમાં તો સુરપંખા જેવું દેખાય વેવાણ. એવું લાગે? હા, ઈ તો વેવાણ અમારા હગા હતા. એટલે થોડા ઘણા લક્ષણ તો તમારામાં હોય ને વેવાણ? ફઈ જાવ હતા. એવું છે? હા.
કઈ વાંધો નહીં વેવાણ આપણે જય શ્રી કૃષ્ણ કરી લો, બહુ મોડું થઈ ગયું. ઈ વાતે સાચી વેવાણ. નવરોમાં બહુ વેવાણ હા વેવાણ. જાજી વાતોના ગાડા ભરાય. લે જાજા કરીને જય શ્રી કૃષ્ણ વેવાણ. જય શ્રી કૃષ્ણ વેવાણ. વેવાણ તમને પણ જાજા કરીને જય શ્રી કૃષ્ણ વેવાણ. જય શ્રી કૃષ્ણ વેવાણ. આવતા રહ્યો વરા. એ મારા કાળજાના કટકા રડાય ની મારા લાલ. દીકરી તો રાજાની હોય કે રંકની હોય સગુણા. દીકરી ઉંમર લાયક થાય એટલે સમય વેળે સાસરે જવું પડે છે મારા પેટ. જાણું છું માં. નારી તો એક શક્તિના રૂપ કહેવાય. સાસરિયામાં જયા જે બે બે કુળને તારવાના છે સગુણા. અહીંયા નયા ભાંગીને ભૂકો થઈ જાય તો કાલ હવાના સૂજ તો વેરીના દેશ સુખસે દરડા કેમ બાળ સમરડા કેમ બાળ સગુણા. શું વાત કરો છો જનેતા? દીકરા હા માતાજી. તને દેવામાં કોઈ પણ જાતની કચાસ મૂકી નથી. હીરા માણેક મોતી જવરાતના કર્યાવર કર્યા પણ કાચના ટુકડા આજ છે ને કાલ નથી દીકરી. હા માં. હાચો કર્યા તો માને બાપના શિખામણ સંસ્કાર હોય મારા લાલ. જાણું છું માં. સાસરિયામાં જઈ તારા દુરા કુળને આબરૂ વધારજે. તારા બાપુની પાઘડીને ઉજળી કરજે સગુણા. હા માં. સાસુ સસરાને માતા પિતા જાણી તન મન અને ધનથી સેવા કરજે. જેઠ જોઈ જરા જીણા બોલે તો જેઠાણીને મોટી બેન માંજે કદાચ. સાસરામાં પતિ ગમે તેવો હોય પતિને પરમેશ્વર જાણે આજેનું જતન કરજે. કારણ કે પતિને પરમેશ્વર માનવો એક ભારતની આર્ય નારીનો ધર્મ કહેવાય છે ગુણા. હા માતાજી. આ તો ઈ ધરતી છે. કદાચ ગીતા વાવો તો મહાભારત નીકળે છે. રાજા જનક જેવા કદાચ હળાકે તો માં સીતા નીકળે છે સગુણા. એમાંય તમે તો રજપૂતના સંતાન છો. રજપૂતનું સંતાન ક્યારે રડતા રૂડું લાગે ને દીકરા. સવારના સૂર્યોદય થતાની સાથે સાસરિયામાં પગ મૂકશો. પગ મૂકતાની સાથે સાસુ નણંદ કદાચ નભાઈનું મેનું બોલે ને સગુણા. તો એક ખૂણામાં બેસી બે આંસુ પાડી લેજે. પણ જોજે હો પોકર નગરી હામું મીઠ ન માનતી દીકરા. ભૂલે શું કે જો પોકર નગરી હામું મીઠ મંડાહે તો તમારા માવતરને મરવાના વારા આવશે સગુણા. આવું સામારે બોલે છે માં. કદાચ ઈથી પણ મહમદી આવે. કદાચ દુઃખ સન થતી તેર ઝેરના કટોરા ખોલીને તારા જીવન ટકાડે પણ પોક નગર પાછા નો આવતા મારા લાલ. આજ જગતનો દીકરીને સાપનો ભારો ગણે પણ દીકરી સાપનો ભારો નથી. તું તો તુલસીનો ત્યારો છો મારા બાળ. તું તો આજ મારા આંખનું રતન છો. તું મારા સમજણનો હિમાડો છો મારા પેટ. જાદુ તો શું કહો દીકરા. સાસરે જતા દિલના કોઈ પણ ખૂણે જો વેદના હમાયેલી હોય ને સગુણા તો આજે કે જનતા તને હાથ જોડીને વિનવેશે સગુણા કે તમારા દરડાની વાતો તમારી જનતાને કઈ સંભળાવો મારા બાળ. તમારી જનતાને કઈ સંભળાવો.